જો જો જુગાડ આપણે કર્યો છે ચકલાવ માટે જમવાનું છે સમજ ગયા. હાલો મિત્રો, તો હર હર મહાદેવ એન્ડ જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છે ભાઈબંધની વાડીએ. તમે જોઈ શકો છો આ ભાઈબંધની વાડી છે. આવડા ભાઈબંધ તો એ કાંક ટેન્શનમાં હોય એવું લાગે છે. ટેન્શનમાં હોય ને ભાઈ. આ સૈણા જો એના સૈણા કહો બરોબર છે એની એને એટલે આ ભાઈ છે ને ટેન્શનમાં છે. એટલે એને થોડુંક સૈણામાં છે ને થોડીક પ્રોબ્લેમ છે. કારણ કે તમે જોઈ શકો છો જે રીતના છેણા થવા જોઈએ ને એ રીતના નથી. પાડવા છે ને બહુ બરોબર છે એની. એક ભાઈ આપણે અહીંયા છે તો શું કરે? થોડાક ઓરા વહી આવો. હા બોલો ને ભાઈ શિલ્પેશભાઈ. મને છે ને મારા ઘરના કહેતા હતા આ ધંધીનો ન કરે ચણાનો. હા ભાઈ કોઈ દી મેં પહેલી વખત વળી મેં કીધું થાળ ફેરવો હતી, મેં ચણા વાવ્યા. ઓહો, હવે આ ચણા જોવો. હવે મને મારા ઘરના કેતી તું કેતો તો ને એવું બધું કર્યા કે છે. પણ હવે થવાનું તું થઈ ગયું. 2 મહિના ચણા થઈ જાય 12 તારીખે. આજની 4 તારીખ છે ને? હા આજે 4 તારીખ છે. 8 દીમાં છે ને આ 2 મહિનાના ચણા થાય. હજી જોવો તમે આમાં કઈ ભેગું નથી થયું. હા મને હવે ખુદલી હતી ચણા વાવવાની, તો શું કરવું? વાવી દીધા. બહુ સારું કર્યું છે. પણ સૈણા તો વાવી દીધા પણ એમાં બરોબર કઈ છે નહીં. જો આ વસ્તુ જો આ બધું આ શિલ્પેશભાઈ વગાડો તો શું છે? એ બધું આ દેશી જુગાડ આપણે કર્યો છે ચકલાવ માટે. ચકલા કોઈ દી બાજ નો બને. ઉતારે મારા ભાભી મને કહેતા હતા આ ધંધીનો ચણાનો ન કરાય, આપણે દર વર્ષે વાવીએ ને ઘઉં હોવાય. મેં માન્યું નહીં. મને કેતું તું એવું બધું કર્યા કે છે, સાંભળી લેવું. હા એ સાંભળી લેવાનું બધું. બીજું તો હાલો જીલુભાઈ, પેલા આપણે કોફી બનાવીએ મસ્ત મજાની. ઓહો, કોફી પીવી છે? પેલા કોફી તમે લાવ્યા ને? હા અમે કોફી બધું લાવ્યા છે. તો કોફી પેલા પી લઈએ ને પછી આપણે મેગી ને એવું બનાવીને નાસ્તો કરીએ. બીજું હાલો ઈ કરીએ. હાલો ભાઈ આવો. અને આજે આ બાજુની વાડી છે ને પિયા છે પોપિયા. જોઈ લો આ ભાઈ સૈણા ક્યાંના ભેગા કરતા હતા, કેટલા ભેગા કરીને હું તમને બતાવું. જોઈ લો ક્યારના સૈણા ભેગા કરતા હતા, એટલા સૈણા ભેગા કર્યા. પણ આમાં બરોબર સૈણા છે જ નહીં. તમે જોઈ શકો છો. નથી સણા જમાવટ. ઓલા ઘઉં છે ઓલી બાજુ. જો આ ઘઉં છે. હા શું કરે છે? આગળ આયા છે ને આપણે લસણ ને પ્યારો થોડો કેવો છે એ પાવાનો છે. અહીંયા આગળ પાણી આવશે. હાલો કોફી પી લઈએ હવે બનાવીએ. મેં જો અમે આગળ રસ્તામાંથી આવતા હતા ને વાડીએ, તો તમે આગળ જો અમે રસ્તામાં આવતા હતા ને તો પતંગ આવતી હતી. તમે આગળ અમે સાલુમાં લઈ લીધી. નાના હતા નાના એની યાદ આવી ગઈ. તમે જોઈ જાઓ ભાઈ બતાવું. આ જો આ પતંગ છે. આ જો આ પતંગ છે. અમે રસ્તામાંથી લૂંટી બોલો. આમાં છે ને દોડો કઈ જાજો નથી. જરી કેવો જ છે. જા ભાઈ મોટર ચાલુ કરી દીધી હતી. જા પતંગનો દોડો પગમાં આવી જઈશ. તો આમ ડાયરેક્ટ પાણી પાઈ દેવાનું આમાં તો બીજું શું કરે? એ વાત એ સાચી છે. જો આગળ લસણ છે, આ ગુવાર છે. ગુવારે જપો બસારા કોક છે, બહુ જ નથી જમાવટ. લસણ છે જો ના લીંબુડી છે. લીંબુડા ઝૂલે જપુભાઈના બગીચામાં, પણ એમાં બગીચામાં કંઈ લીંબુડા છે નહીં. હજી વાર છે લીંબુની. જો તો મિત્રો અમે વાડી આવ્યા હતા ને તો પછી જો આ શું લાવ્યા છો? દૂધ, 2 વેફર છે, જો આ કોફી છે, આ સિક્કી. વાડી આવે ને તો કંઈક ને કંઈક ખાવાનું મન થાય ને પછી આવું હાલ્યા કરે ને ટાઈમ જાય ને બધું હાલ્યા કરે. એવું બધું જો અમે પતંગ લૂંટી હતી ને જો એ જ પતંગ છે. વાડીએ છે ને જાય બાકા હતી ને તમે શું કર્યું ખબર છે? જો આ પેટ્રોલ વાળું કર્યું. ટાંકીમાં નાખીને પેટ્રોલ વાળું. જો પેટ્રોલ જો થઈ ગયું. હવે છે ને નહીં ચાલુ નથી કરવાની. હવે ડાયરેક્ટ એમને કીક મારવાની છે. જોઈ લો આ અમારો દેશી જુગાડો. જો
કાંઈ કાંઈ ઓલાઈ જાય. તાપ કરવાની કંઈક સ્ટાઇલ તો જો એ અમારા અક્ષયભાઈ છે ને એનો એ જુગાડ છે. આ તાપ બધું થઈ ગયું છે. હવે આ તપેલી અહીંયા મૂકી દઈએ આપણે. આ દૂધ છે ને આમાં હવે નાખી દઈએ. પછી ગરમ થાય પછી આપણે કોફી એડ કરીશું. અને ગરમ મસ્ત મજાની થવા દે દૂધને. પછી દૂધ થોડું ગરમ થઈ ગયું પછી આમાં થોડી ખાંડ ઉમેરી દઈએ. સ્વાદ આપણે કોફી એડ કરીશું. સુગર હોય ને તો ઓછી નાખે. તો કે અમારે કોઈ સુગર નથી. લઈ નાખીએ. તમે જોઈ શકો આ ચાની ગયણી છે. આનો છે ને ઓલા નાકું આવે ને તૂટી ગયું. પકડવાનો હાથ આવે ને તો કેવો જુગાડ કર્યો. હવે છે ને આપણે એમાં કોફી એડ કરી દેવું. કોફી બનાવતા વાર થોડી લાગે. પીવાની નથી વાર લાગતી. કોફી બનાવતા વાર લાગે. જાય કોફી બને છે ને આ ભાઈ જાય પાણી વાળે. જો જો કાંઈ છે નહીં ભાઈ, આ એમને ઝાડવા પીવે બાકી બીજું આમાં કાંઈ પાણી ગાળા જેવું છે નહીં. આમાં છે હું જો તો કઈ ગુવાર એક એક છે. કાંઈ છે નહીં ભાઈ, આ તો ઝાડવા પલાળીએ બાકી આમાં હું ભેગું થાય કાંઈ ભેગું નથી થાય. નીવડા છીએ તો કરીએ તો આપણે ચા હું કોફી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચા તો નથી, કોફી યાર ભૂલાઈ જાય. પણ તમે જોઈ શકો છો આપણી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો ઓલા ભાઈ તો પીવાય મીંડા. આપણે પી નાખીએ કોફી. જા સિક્કી લાવ્યા હતા ને, જો કેમ છે. ખાવી તો કોમેન્ટ કરી દેજો. દુકાનથી લઈને ખાઈ લેજો. આ તો મેં આગળ ખાઈ જાઉં નકર તો તમને આપે. આ તો જો ભાઈ ટેન્શનમાં હોય તો ખાવાનું ભાવે માણાને. ડબલ હાલે. જો મિત્રો આપણે આ છે ને ટમેટા નાના નાના ક્રશ કરી નાખ્યા, થોડાક એવા કાપી નાખ્યા છે. અને આ વટાણા છે ફોલી નાખ્યા છે. આ મેગી તો હવે બનાવીશું આગળ આપણે. વાડીની થોડીક મોજ લઈએ. વિડીયોમાં આગળ જતા બનાવી દેજો. તો મિત્રો આપણે થોડીક ડુંગળી ક્રશ કરવી હતી. તો આ અક્ષયભાઈ છે ને એને થોડુંક મસ્તનું કટિંગ કરવા આવડે છે. તમે જોઈ શકો. જો આપણે હવે છે ને અહીંયા જો મેગી માટે પાણી નાખી દીધું છે. હા જલ્પેશભાઈ આપણે બનાવવાના છે મેગી. તો ગમે બધાય બનાવી નાખે. 2 મિનિટનું કામ છે કે તો 2 મિનિટનું. હા આ બધું આપણે નાખી ગયું. ચણા ને વટાણા આમાં બધું એડ કરજો એટલે બફાઈ જાય ને પછી. તો આ ભાઈ તેનું કામ કરે છે, પણ આ ભાઈ જો પતંગ સગાવે. છોકરું છે નાનું. નાનું છોકરું કેમ હોય એમ પતંગ સગાવે. આ રસ્તામાંથી મિલી હતી અમને. નાના છોકરા કેમ પતંગ સગાવતા હોય. આ જો તો એને છોકરા છે. કામ છોડ કહેવાય આપણે એને. કામ છોડ. જો આવ્યો ત્યારનો પતંગ જ સગાવે છે અને બીજું કાંઈ કરવું જ નથી. કોફી પી લીધી પછી જો આગળ મેગી બની જાય તો એ આગળ ખાવા તૈયાર વૈયાય છે. જો મેગીમાં આવી રીતના પાણી ગરમ થઈ ગયું છે ને, જબુભાઈ મેગી આગળ નાખશે. અને આ મિત્રો આમાં જો આમાં 2 સોસ આવે. એક સોયા સોસ ને આવડું આપણે મેગીમાં આવે ને એ જ આવે. જો તો હવે નાખી દે હાલ મેગી ભાઈ એમાં નાખી દે સોસ ને એ બધું એડ કરી દઈએ પહેલાં. હાલો અક્ષય તારા પાસે સોસ છે ને એ નાખી દે એમાં. લઈ લે ઝડપ કર. મેગી પાકી જાય ને સોસ નહીં પાકે એટલે જ છે કે તો મિત્રો ફાઇનલી આપણે છે ને મેગી તૈયાર થઈ ગઈ છે. ને ભાઈ આપણે આને આગળ कुछ तो गड़बड़.
હાલો 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 પેલા નકર ઠંડી થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખાઈ લઈએ. વટાણા બફાઈ ગયા છે. બફાઈ ગયા ને? ઓહ કઈ નહીં. મિત્રો તમારી પાસે સ્ટેન્ડ નથી મોબાઈલનું. મેં કઈ રીતના અમે ત્રણેયને લેવો છે ને તમે કઈ રીતના ફોન રાખ્યો ને તમે જોઈ શકો છો. જો દેશી જુગાડ કરવાના આપણે. મિત્રો જો મેગી ખાવાની અમને એટલી મજા આવી ને. અત્યારે વાગ્યા હતા 12:30 બપોરના. તમે હવે ઘરે જઈને તો શું ખાવાના? હવે અમારું પતી ગયું છે. હવે પાછા રોટે નાસ્તો કરીશું અને આગળ જોયું જાય. આપણે હવે મેગી ખાઈ લઈએ. મિત્રો આપણે હવે છે ને વાડીએથી નીકળી ગયા છે. એટલે હવે આપણે જઈએ છીએ આપણે ગામમાં. હવે ત્યાં આગળનો પ્લાન છે એ આપણે તમને પછી કહીએ. તો વિડીયોમાં બનાવી રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે હવે છે ને આપણે આ ભાઈની વાડીએથી વહી આવ્યા છે અને આપણે ઓલા ભાઈની વાડીએ આવ્યા છે. રેડી? તો હવે આપણે અહીંયા છે ને જમવાનું છે. તો આ ભાઈ છે ડુંગળી ખેંચે છે. તો સ્લાડમાં કામ લાગે ને, સ્લાડ માટે છે ને ડુંગળી ખેંચે. જો બસ એટલે થઈ જાય. એટલે બબે ગાંઠી આવી તો થઈ જાય ને ભાઈ. બસ રેડી. ઓકે હાલો. હા તો આ ડુંગળી છે. તો કે ડુંગળીની કાંઈ અત્યારે છે ને બહુ પ્રાઇસ છે નહીં. બહુ ખેડૂતોને બહુ ડુંગળીનો ભાવ કાંઈ આવતો જ નથી. એટલે જો હાજી ઊભી છે. બાકી આ 1 મહિના પહેલાં જ વહી હોય. તો ગાડી અહીં રહેવાથી કે હાલ છે લઈ લેવી? હા તો લઈ લો હાલો. આમાં છે ને આમાં ટિફિન છે. આ બધું જો બબલા છે. આ ભાઈ છે ને અહીંયાની ઘરેથી ને એવું બધું લઈ આવ્યા છે. કારણ કે અહીંયા મેં બનાવ્યું નથી પણ શું કહેવાય કે આપણે અહીંયા ઘરેથી લઈ અને અહીંયા આપણે છે ને વાડીએ જ ખાવાનું છે. ટૂંકમાં ફ્રી હતા ને તો બધા એમ નક્કી કર્યું અમે ત્રણેય કે ભાઈ અહીંયા વાડીઓમાં રહે ને. ગામમાં તો આપણે દરરોજ માટે રહેતા જ હોય. આપણે કાયમિક માટે ગામમાં રહેતા હોય તો એ આવા વાતાવરણમાં મજા આવે એમ. જો તમે જોઈ શકો છો અહીં કોઈ ન હોય એમ મજા જ આવે. ઘોંઘાટ નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. જો આ શું કહેવાય? જો આપણે ઓલ્લા ભાઈ છે ને આગળ હતા ને આપણે યાર એની વાડી છે. જો પપીઓ છે. આ જો મારા હાથમાં નથી આવતો. કવડા છે જો. અને પપિયા છે બહુ મસ્ત ના. અને આ એ ભાઈના સેના છે. આપણે ઓલા ભાઈ પેલા ભાઈના જોયા હતા ને. જો આપણે આ ભાઈના જોયા હતા. આપણે આ ભાઈના જે સેના જોયા હતા ને એ કેવા હતા. અને હવે આ સેના જોઈ લો તમે. જો આમાં છે ને પેલા ડુંગળી હતી જો અહીં ઢેગલો કરી હતી પણ એ છે ને બધી બગડી ગઈ છે. એટલે ને કંઈક ભાવ નહોતો ને તો એ લોકો એમાંથી કાઢીને અહીંયા રાખી દીધી હતી. બગડી ગઈ બધી ડુંગળી. પછી છે ને છાણ્યા વાવી દીધા હતા. આપણે એક પણ મિત્ર છે અમે જો ઓલી ખૂણે છે ને આમ દેખાશે ને વિડીયોમાં પણ ઓલી બાજુ છે ને પાણી વારે છે. શેણામાં પાણી પાવું પડે. જો ચાલુ જ છે પાણી. જો કે ઓછું પાવાનું હોય પણ ક્યારેક ક્યારેક તો પાવું પડે ને. જો આ શેણા થોડાક સારા છે. મિત્રો બપોર માટે જે જમવાનું છે ને તેના માટે આ લોકો મરચાં ગોતે છે અહીંયા. જોઈ શકો છો કવડા મરચાં છે. અને ભાઈ વાડીની મોજ છે ને એને યાર ક્યાંય ન આવે. વાડી કહેવાય. તો બધા સિટીમાં રહેતા હોય એને વાડીની કિંમતની ખબર હોય. બાકી વાડીએ રહેતા હોય એને તો શું કહેવાય કાંઈ ફેર ન પડે. કેમ કે દરરોજ આવવાનું હોય જવાનું હોય. જા ભાઈ છે ને પાણી વરતા હતા. જો તુર કેમ છે ફાલ. જો ભાઈ સત્યમભાઈ બે મૂળા લઈ આવજો કાંઈ ખાવ. સત્યભાઈ ઓલા મૂળા લઈ આવજો ને ભાઈ. હાલો ની સામે છે ને અત્યારે ખાવા હે જમવાનું બાકી છે. જમવાનું બાકી છે અમારે. પેલા જીલુભાઈ એવું કરો છો તમે? મૂળા જોઉં છું જો. હા એલા તો હાલો ભૂખ હવે ભૂખ બહુ લાગી છે. કાંઈ કા ધોવો હવે. બે જેવું વાગવાયું કા. હા હવે જમવા બેસી. હાલો કાંઈ કા પાણી ભરી દો. આપણે પાણી થોડુંક આમાં ભરી લઈએ. પાણી ભરો કાંઈ કા. હાલો પછી ખાઈ લઈએ. સત્યમભાઈ કેમ છે અક્ષયભાઈ? ના ભાઈ હાલો ને જમવાનું તૈયાર જ છે. તમે આવતા નથી.
જો મિત્રો જમવાનું છે સરગવાનું શાક છે, લોટવાળું મગનું શાક છે, રોટલા છે, રોટલી છે, સંભારો છે, ભૂંગળા છે, ડુંગળી છે ને આમે મૂળા ને એવું બધું આ લોકો મોળીને લાવ્યા છે. તો હવે છે ને આપણે વહેલા જમવા બેસી જઈએ. હવે ભૂખ બહુ લાગી છે મને તો. મળીએ મિત્રો. જમવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. જો આ વાડીની મોજ હો. આમાં સતુબા, આ જેકે, આ એકે, જો આ ડુંગળી છે, પછી મૂળો છે, જો સરગવાનું શાક છે, આમાં મગનું શાક છે. અને વાડીની જે મોજ હોય ને એ અલગ જ હોય, તમે જોઈ શકો છો. ને પવન આવે છે બહુ મસ્ત મસ્ત. અને આ જો નારિયેલી છે અને આ જમરૂખડી છે, એ બધું છે. અને હવે તો આપણે જમી લઈએ. જો મિત્રો, આપણા વાડીએ છે ને બોરે છે, અને અત્યારે બોરની સિઝન ચાલુ થઈ છે, એટલે આ રીતના મીડિયમ પાક્યા હોય. જો આ બોર જો કેમ છે, નેક્સ્ટ લેવલ, કાંઈ ઘટે નહીં. આઈ હોપ મિત્રો, તો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, નાની એવી કમેન્ટ કરી દેજો, અને આવા જ વિડીયો જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.